આમ હસતા હસતા રમતા રમતા ધીરે ધીરે જહુબાઈ મોટા થવા લાગ્યા. એમનો એમના માતા અને પિતા પ્રત્યેનો પ્રેમ ખૂબ જ વધવા લાગ્યો. હસી ખુશી અને રમત રમતમાં ક્યારેય દિવસ જતો રહેતો ને એની ખબર જ ન પડતી. માનો પ્રેમ સતત એમના પર છાયા બનીને સાથે રહેતો. મા દીકરીની મસ્તી જોઈને એના પિતા પણ ખુશ થઈ જતા ને માનો તો પોતાની દીકરી સાથે રમવામાં ક્યારે સમય પસાર થઈ જતો ને એની જાણ જ ન થતી. પરંતુ કુદરતને તો કંઈક અલગ જ મંજૂર હતું. સમય એમની પાસેથી કંઈક છીનવી લેવાનો હતો. એક એવી વસ્તુ કે જે છીનવાય ને તો એની ક્યારેય ભરપાઈ ન થઈ શકે. માં, તને કઈ નહીં થાય, તું સાજી થઈ જઈશ. બાપુ, એ બાપુ, મને સાજી કરી દો ને. હું ભગવાન શિવના નકોડા ઉપવાસ કરીશ. તમે વેદજીને બોલાવો ને.